આ મચ્છર મને જ કેમ વધારે કરડે છે? હવે ઘણી વખત તમે લોકોને આવી કમ્પ્લેન કરતા સાંભળ્યા હશે, અથવા તો તમારી સાથે પણ આવું થતું હશે કે તમે 10-12 લોકોનું ગ્રુપ બેઠા છો, તેમાંથી 2-3 લોકોને સૌથી વધારે મચ્છર કરડે છે. એ સમયે ઘણા લોકોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે તમારું જે લોહી છે એ મીઠું છે, તેના કારણે તમને મચ્છર કરડે છે. અથવા તો ઘણા લોકો મસ્તી કરવા માટે એવું પણ કહી દેતા હશે કે તમે જે આજે નાહ્યું નથી ને તેના કારણે તમને મચ્છર કરડતા હશે. જો કે આજે બધા કારણો છે એ એકદમ ખોટા છે, પણ તેની સામે એ વાત પણ સાચી છે કે 100%માંથી 80% લોકોને છોડીને 20% લોકોને મચ્છર વધારે કરડે છે. તો પ્રશ્ન એ થાય કે તેની પાછળનું કારણ શું છે? શું તમારું જે બ્લડ ગ્રુપ છે એ મચ્છરને આકર્ષે છે, અથવા તો કોઈ બીજા કારણો છે? આટલું જ નહીં, તેનાથી બચવાની રીતો શું છે? કારણ કે અમુક ફૂડ એવા છે જેને તમે ખાઈ લો છો ને તો મચ્છર તમારી આસપાસ પણ નથી ફટકતા, કારણ કે તેની જે સ્મેલ છે મચ્છરને પસંદ નથી આવતી. તો ક્યાં એ ફૂડ છે અને મચ્છર તમને વધારે શા માટે કરડે છે, એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સૌથી પહેલા આપણે મચ્છર વિશે થોડું જાણી લઈએ તો એવું કહેવાય છે કે માણસની જેમ મચ્છરનું પણ પોતાનું એક બાયોલોજીકલ લાઈફ સાયકલ હોય છે. અને ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જે માદા મચ્છર છે ને એ જ લોકોને અને પ્રાણીને કરડે છે, અને જે નર મચ્છર છે ને ફક્ત ફળોના રસ પર આધાર રાખે છે. હવે જે માદા મચ્છર છે એને પોતાના ઈંડા ઉત્પન્ન કરવા માટે જે માણસનું લોહી છે તેમાં થોડા પ્રોટીન છે તેની જરૂર પડતી હોય છે, અને આને જ કારણે તે માણસ પાસે જઈને તેને કરડે છે. અને મચ્છર જ્યારે કરડે છે ત્યારે તેની લાળ જે છે એ આપણા લોહીમાં ભળી જાય છે, અને આને જ કારણે આપણે મલેરિયા, ડેન્ગ્યુ અને આ સિવાય બીજી કોઈ પણ બીમારીઓ થઈ શકે છે. હવે આપણે આપણા મેઇન પ્રશ્ન પર આવીએ કે અમુક લોકોને જે મચ્છર છે સૌથી વધારે શા માટે કરડે છે? તો તેની પાછળ ઘણા બધા ફેક્ટર જવાબદાર છે, જેમાંથી સૌથી પહેલું છે તમારું બ્લડ ગ્રુપ. જો તમારું બ્લડ ગ્રુપ જે છે એ O છે અથવા તો A છે ને તો તમને સૌથી વધારે મચ્છર કરડી શકે છે, કારણ કે ઘણી સ્ટડીમાં એવા ખુલાસા થયા છે કે આ બંને બ્લડ ગ્રુપ મચ્છરને ઘણી બધી રીતે આકર્ષી શકે છે. તો એ સિવાય ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થતો હશે કે મારું બ્લડ ગ્રુપ O અથવા તો A નથી, એમ છતાં પણ મને શા માટે મચ્છર જે છે એ સૌથી વધારે કરડે છે? તો એની પાછળ પણ બીજા ઘણા ફેક્ટર જવાબદાર છે. જેમ કે તમારું જે શરીર છે તે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે ને તો પણ તમને વધારે પ્રમાણમાં મચ્છર કરડી શકે છે. હવે જે કાર્બન ડાયોક્સાઇડ છે એને મચ્છર 15 થી 30 મીટરની દૂરીથી સૂંઘી લેતું હોય છે, અને તે સમજી જતું હોય છે કે અહીં કોઈ માણસ છે, અને આ રીતે મચ્છર તમારી પાસે પહોંચી જતું હોય છે. જેમ કે જે લોકો વધારે કસરત કરે છે, જેઓ થોડા વધુ હેલ્ધી અથવા તો તેમનું વજન વધારે છે, આ સિવાય જે લોકો ઘરડા છે અથવા તો પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, એમના શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વધુ છોટી છે, અને એ લોકોને મચ્છર પણ વધારે કરડે છે. ત્રીજું કારણ છે સ્કિન બેક્ટેરિયા. હવે દરેક વ્યક્તિના સ્કિન પર અલગ અલગ બેક્ટેરિયા હોય છે, અને આ જે બેક્ટેરિયા છે એ મચ્છરને સૌથી વધારે આમંત્રણ આપે છે. અને ચોથું કારણ છે પરસેવો. એટલે કે જો તમે વધારે કસરત કરો છો અને તમારા શરીરમાં વધારે પરસેવો વળે છે, અને એ સાથે જ જે લેક્ટિક એસિડનું પ્રમાણ તમારા શરીરમાં વધારે છે ને તો પણ આ બધી જે બાબત છે મચ્છરને આમંત્રણ આપી શકે છે, અને આ કારણે તમને મચ્છર વધારે કરડી શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ તમે કામ કરો છો જેના થ્રુ તમને પરસેવો વળે છે તો તુરંત તમારે નાહી લેવું જોઈએ. આવું કરવાથી જે મચ્છર કરડવાનું પ્રમાણ છે એ તમારા શરીરમાં ઘટી જશે. અને આ સિવાય સૌથી મહત્વની વાત કે તમે કયા રંગના કપડાં પહેર્યા છે ને એ પણ મચ્છરને સૌથી વધારે આકર્ષે છે. એટલે કે જો તમે ડાર્ક રંગના કપડાં પહેર્યા છે તો મચ્છર તમને વધારે કરડી શકે છે. એટલા માટે તમે જ્યારે પણ બહાર જાઓ ને ત્યારે લાઇટ એટલે કે હળવા રંગના તમારે કપડાં પહેરવા જોઈએ. આટલું જ નહીં, તમે કઈ કઈ વસ્તુઓ ખાઓ છો તેના પર પણ સૌથી વધારે આધાર રાખે છે. જેમ કે તમે અમુક વસ્તુઓ ખાઈ લો છો તો તે મચ્છરને દૂર રાખી શકે છે. જેમ કે તમે લસણ ખાઈ શકો છો, તુલસી અથવા તો કોથમીર અને મેથી જેવી વસ્તુઓ ખાઈ શકો છો. આ બધી વસ્તુઓને એન્ટી મોસ્કીટો ફૂડ કહેવામાં આવે છે, કારણ કે બધી વસ્તુઓ છે તેની ગંધ જે છે મચ્છરને પસંદ નથી આવતી, અને આ રીતે તમે મચ્છરથી બચી શકો છો. આટલું જ નહીં, તમે જ્યારે પણ બહાર જાઓ ત્યારે લોંગ સ્લીવના એટલે કે ફૂલ સ્લીવના કપડાં પહેરો, અને જે એન્ટી મોસ્કીટો જે ક્રીમ આવે છે તે પણ તમે લગાવી શકો છો. અને ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરની આસપાસ ક્યાંય પણ જે પાણી છે એ એકઠું ન થવું જોઈએ. આ રીતે તમે મચ્છરથી બચી શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.